મોટા સમાચાર રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી 20 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું। કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટમાં રેડ એલર્ટ તો ગાંધીનગર, મહેસાણા, પાટણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં પણ રેડ એલર્ટ। નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો ભારે વરસાદને પગલે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું। ન્યૂઝરૂમથી સહયોગી વિક્રમ જોડાયા છે। વિક્રમ, જે પ્રકારે ભારે વરસાદ વરસી જ રહ્યો છે, દક્ષિણ ગુજરાત તો જળબંબાકાર બની ચૂક્યું છે। અમદાવાદમાં પણ જે પ્રકારે પરિસ્થિતિ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર, હજુ પણ વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે અને કેવા પ્રકારનું રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, કયા વિસ્તારોમાં કયા સમયમાં કેટલો વરસાદ થઈ શકે? બિલકુલ ભાવિકા, એટલે છેલ્લા 24 કલાકથી આપણે જે જોઈ રહ્યા છીએ વરસાદે ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળ્યું છે। એવી જ રીતે હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે કરવામાં આવી રહી છે। એક અહીંયા આપણા દર્શકોને આપણે જણાવી દઈએ કે વલસાડના ઉમરગામની અંદર જે પરિસ્થિતિ બની છે કે જ્યાં છેલ્લા 36 કલાકની અંદર 50 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો અને અમદાવાદની અંદર એ રીતે વરસાદ પડ્યો છે કે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ વરસાદે અમદાવાદની અંદર તોડી નાખ્યો છે। અહીંયા આપણે એ વાત પણ કહી દઈએ કે અમદાવાદની અંદર આટલો અતિ ભારે વરસાદ પડશે કે નહીં તેવી કોઈ આગાહી કરી નહોતી, પણ અહીંયા આગાહી એટલા માટે બધા લોકોની ઊંધી પડી કારણ કે જે વરસાદી સિસ્ટમ બની હતી એ વરસાદી સિસ્ટમનું સેન્ટર અમદાવાદની અંદર થઈ ગયું હતું અને જેના કારણે અચાનક જ અમદાવાદની અંદર એ હદે વરસાદ પડ્યો કે જે હદે ક્યાંક ને ક્યાંક આગાહી જે છે એ ઉત્તર ગુજરાત માટે કે દક્ષિણ ગુજરાત માટે કરવામાં આવી હતી। હવે આપણે આગામી જે 48 કલાકની વાત કરી રહ્યા છીએ, વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે કયા કયા જિલ્લાની અંદર જે હવામાન વિભાગે પણ અત્યારે 13થી વધારે જિલ્લાની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે, પણ અહીંયા વિંડી જે બતાવી રહ્યું છે એ વધારે ચોંકાવનારું છે કારણ કે આપણે જે ગઈકાલે જોયું એ એવું લાગશે કે એક ટ્રેલર હતું, પણ હજુ ફિલ્મ એ આગામી 48 કલાકમાં આપણે જોવાની છે અને વરસાદી સિસ્ટમ જે સૌથી મોટી બની રહી છે એ આપ જોઈ શકો છો। આપણે આજના દિવસની વાત કરીએ, શુક્રવાર 24 તારીખની, તો આજે સિસ્ટમ બની રહી છે। સિસ્ટમ એ મોરબી, રાજકોટ, જામનગર આ તમામ વિસ્તારોને આવરી લે એટલી મોટી સિસ્ટમ બની રહી છે, એટલે અતિ ભારે વરસાદની આગાહી આ તમામ વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે। સાથે જ અમદાવાદની અંદર પણ આ સિસ્ટમ જે છે એની અસર આપણને જોવા મળશે। મહેસાણામાં પણ આપણને અસર જોવા મળશે અને ખાસ કરીને વેરાવળ અને દરિયાઈ પટ્ટાના તમામ જે જિલ્લાઓ છે ત્યાં પણ અહીંયા અસર જોવા મળશે। આપણે આગળ જોઈએ અને જો 12 વાગ્યા પછીનો આપણે જો સમય જોઈએ, 12 થી 1 વાગ્યા સુધીના એ સમયગાળામાં વરસાદી સિસ્ટમ થોડીક આગળ વધે છે અને ત્યારબાદ કચ્છ, ભુજ, નલિયા આ તમામ વિસ્તારોને પણ અસર થાય વરસાદની તેવી અહીંયા આપણે વિંડીના માધ્યમથી આ વસ્તુઓને જોઈ શકીએ છીએ, આ વરસાદી સિસ્ટમને જોઈ શકીએ છીએ। ત્યારબાદ આપણે વાત કરી રહ્યા હતા કે 48 કલાક જે અસર જે છે એ 48 કલાક વરસાદની જે સિસ્ટમ બની રહી છે તેની અસર અમદાવાદની અંદર પણ જોવા મળશે અને અમદાવાદની જે વરસાદી સિસ્ટમની જે અસર છે એ આજે સાંજે 6 વાગ્યા બાદ આપણને જોવા મળવાની છે। આપ જોઈ શકો છો કે આ સિસ્ટમ જે મધ્ય ગુજરાતની અંદર સેન્ટરમાં સૌરાષ્ટ્ર તરફ જે અસર કરી રહી હતી, ભાવનગર સાઈડ પણ અસર કરી રહી છે, તે 6 વાગ્યા બાદ ધીરે ધીરે જે પવનો જે છે એ અમદાવાદ તરફ આવી રહ્યા છે અને 6 વાગ્યા બાદ આ સિસ્ટમ જે છે એ અમદાવાદને ધમરોળે, વરસાદ અમદાવાદની અંદર ભારેથી અતિ ભારે પડે તેવી પણ અહીંયા વિંડીના માધ્યમથી આપણે આ સમજી શકીએ છીએ કે વરસાદ કેવી રીતે આગળ વધી શકે છે। ત્યારબાદ રાતના 8 વાગ્યા પછીના આજના દિવસની જ આપણે વાત કરી રહ્યા છીએ તો વડોદરાને પણ અહીંયા આ સિસ્ટમ આવરી લે, વરસાદ અહીંયા ભારે પડે તેવી આગાહી પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। જે રીતે આ ફોરકાસ્ટ આપણે જોઈ રહ્યા છીએ, અત્યારે આ સિસ્ટમ જે છે એ ક્યાંક ને ક્યાંક એક વંટોળ જેવી પરિસ્થિતિ પણ અહીંયા ઊભી કરે મહેસાણા આસપાસ, તે પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદી વાદળો જે છે, વરસાદી પવનો જે છે એ મહેસાણા, અમદાવાદ આસપાસ આપણને આજે 8 વાગ્યા બાદ જોવા મળી શકે છે। ત્યારબાદ જે સૌથી મેઇન જે આપણે વાત કરી રહ્યા છીએ, જે સિસ્ટમની વાત કરી રહ્યા છે કે જે અમદાવાદની અંદર, વડોદરાની અંદર અને મહેસાણાની અંદર અસર કરશે, તે સિસ્ટમ 25 તારીખે એટલે કે શનિવારે 5 વાગ્યા પછી, સવારના 5 વાગ્યા પછી બની રહી છે, જ્યાં અમદાવાદની અંદર આ સિસ્ટમનું સેન્ટર બનશે અને ત્યારબાદ જે રીતે આપણે ગઈકાલે વરસાદ જોયો તો અમદાવાદની અંદર, એનાથી પણ વધારે વરસાદ આપણને અમદાવાદ, વડોદરા અને મહેસાણા આસપાસના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। અત્યારે આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે આપ જોઈ શકો છો કે આ સિસ્ટમ જે છે એ સેન્ટરમાં એટલે કે ગુજરાતની અંદર
મધ્ય ગુજરાતમાં સૌથી વધારે અસર કરશે. દક્ષિણ ગુજરાતમાં એટલી કોઈ અસર જોવા નથી મળી રહી અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક અમુક વિસ્તારોની અંદર અસર જોવા મળશે. એટલે કે 25 તારીખ 8 વાગ્યા બાદ, એટલે કે સવારના 8 વાગ્યા બાદની જ્યારે આપણે સિસ્ટમ જોઈએ છીએ તો આ તમામ વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, એટલે ખાસ કરીને જે આગાહી મધ્ય ગુજરાત માટે કરવામાં આવી છે તે શનિવાર એટલે કે આવતીકાલ માટે છે. અને આવતીકાલે આ તમામ બે સિસ્ટમ આપ જોઈ શકો છો જે અમદાવાદ અને વડોદરાની અંદર સક્રિય થતી આપણે જોઈ શકીએ છીએ. એટલે કે 48 કલાક હજુ પણ અમદાવાદ અને ખાસ કરીને મધ્ય ગુજરાત માટે ખૂબ જ ભારે છે. એટલે કે શુક્રવાર અને શનિવારના આ વિંડીના માધ્યમથી આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે આ અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આગામી 48 કલાકમાં થઈ શકે છે. એટલે ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાની પણ અહીંયા સૂચના આપવામાં આવી રહી છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી રહી છે. વરસાદ તો વરસી રહ્યો છે પણ ઘણી બધી જગ્યાઓ એવા છે કે જ્યાં વોટર લોગિંગની એ પ્રોબ્લેમ થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા છે એટલે લોકો ઘરની બહાર નીકળી પણ નથી શકતા. ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. એટલે આ પરિસ્થિતિ બની રહી છે. એટલે કામ વગર બહાર ન નીકળવું અને સાથે જ નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આગામી 48 કલાક હજુ પણ ગુજરાત પર ખૂબ જ ભારે છે. ભાવિકા. બિલકુલ વિક્રમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.